લોકલ બધી બહુ કંપનીઓ છે, દંડો લઈને પછી જવાના છે, કાયદો લઈને ત્યાં તારા બાપાનો કાયદો છે, 80% લોકોને નોકરી આપવાની છે, નહીં આવું તો દંડો તારા માથામાં આવશે. નેતાની ભાજપ કોંગ્રેસ તેલ વાળી થઈ આવું જાહેરમાં તમને કોઈ નહીં બોલે, સ્થિતિ બહુ વધારે સારી રીતે ખબર છે. પણ અત્યાર લગીન ભાજપ અને કોંગ્રેસ બે નેતાઓ આવ્યા છે. 30 વર્ષ સુધી ભાજપનો નેતા આવ્યો છે, પણ 1 વર્ષ માટે કોંગ્રેસનો બી આવ્યો. આયાતની બધી કંપનીઓમાં બધી GIDCમાં 492 રૂપિયા 8 કલાક કરાઈશ એવું એકય ધારાસભ્યના જે ઉમેદવાર છે એ બોલવાની એમના મતે વડે નહીં. ગામની અંદર પહેલી વાર આવવાનું થયું છે. ગઈ વખતે નહોતો આવી શક્યો, એના માટે માફી માંગુ છું, પણ છતાં પણ અહીંયા આગળ ઘણા બધા વોટ પણ મળ્યા હતા. એ બદલ તમામ લોકોનો આભાર. ફરીવાર બહુ વહેલી ચૂંટણી આવી ગઈ છે. મને તો એમ હતું કે 2027માં આવવાનું થશે, પણ ફરીવાર પેલા ભાઈને ફાયું નહીં. એમને એમ હતું કે મજા નહીં આવતી, રાજીનામું આલ્યું, પછી ચૂંટણી લાયા, એટલે એમનો આભાર માની લઈએ. કારણ કે એમને રાજીનામું ના આલ્યો તો આપણે મુલાકાત થાત નહીં. પણ કહે છે ને ભગવાનના ગમે ખરું, બરાબર. ફરી પાછા આપણને 3.5 વર્ષ કામ કરવાનો મોકો મળવાનો છે. પણ પરિસ્થિતિ તમને બધાના તમારી ખબર છે. મારે કદાચ તમને કશું યાદ નહીં કરાવું કે તમે કઈ જિંદગી જીવો છો, કઈ મુશ્કેલીની અંદર તકલીફ વેઠી રહ્યા છો, કઈ સમસ્યાઓ છે. કારણ કે બહારનો હું છું, તમે લોકલ છો, એટલે તમને તમારી પરિસ્થિતિ બહુ વધારે સારી રીતે ખબર છે. પણ અત્યાર લગીન ભાજપ અને કોંગ્રેસ બે નેતાઓ આવ્યા છે. 30 વર્ષ સુધી ભાજપનો નેતા આવ્યો છે, પણ 1 વર્ષ માટે કોંગ્રેસનો બી આવ્યો. આયોગના આવ્યો મને ખબર નહીં, જીત્યા પછી તમારા ગામની અંદર શું કામ કર્યું, પણ ખબર નહીં ઉલ્લુ બનાવવાવાળી રાજનીતિ કરી છે. તમારા વિસ્તારની અંદર જે મેઇન કંપનીઓની સમસ્યા છે, નોકરીઓમાં લોકલને લેતા, સાચી વાત છે, બહારના બહુ બધા કામ કરે છે. જમીનો તમારા વડવાઓની, આજુબાજુના ગામની, અને નોકરી કરવાવાળા બહારના લોકો. કાયદો એવો છે સરકારનો, મહીપતસિંહનો કાયદો નહીં કે મહીપતસિંહ કશું નવું નહીં બોલતા. સરકાર એવું કહે છે કે જે વિસ્તારમાં કંપની નાખીએ એ વિસ્તારની એ કંપનીની અંદર 80% લોકો સ્થાનિક લોકોને રોજગારી આપવી પડે એવો કાયદો છે. આ મારો પોતાનો બનાવેલો કાયદો નહીં. પણ ધારાસભ્ય કહો કે સાંસદ સભ્ય કહો કે બીજા જેટલા બી એમના ચાપલુસિયાઓ કહો, બધા મળી બહારના લોકોના લાઈન કામ કરાવે છે. અને તમારા લોકલ યુવાનોના અહીંથી 25 કિલોમીટર, 50 કિલોમીટર, 80 કિલોમીટર કે સુરત કે વડોદરા કે અમદાવાદ લગીને લોવું થવું પડે છે. સૌથી મોટો અઘરો પ્રશ્ન છે. એ સિવાય જે બીજી કંપનીઓની અંદર નોકરી આલે છે એમાં સરકારના નિયમ મુજબ વેતન આલતા 250 રૂપિયા, 300 રૂપિયા, 350 રૂપિયા. પણ સરકારનો કાયદો છે 492 8 કલાક, પણ 12 કલાક કરાવે છે, 11 કલાક કરાવે છે, મન ભાવે ત્યારે ગમે ત્યાંથી કાઢી મૂકે છે. એકય નેતા બોલવા જતો લડે છે ચૂંટણી અત્યારે. મારો મુદ્દો એક જ છે, રોજગારી. બીજા બધા મુદ્દા છે એ તો થઈ જાય એવા છે, પણ ખબર નહીં પડતી કે આ બે જે નેતાઓ ઊભા છે એમાંથી એકય નેતા કેમ નહીં બોલતો કે હું જીતીશ તો ખંભાતની બધી કંપનીઓમાં, બધી GIDCમાં 492 રૂપિયા 8 કલાક કરાઈશ એવું એકય ધારાસભ્યના જે ઉમેદવાર છે એ બોલવાની એમના મત તેવડ નહીં. તેવડ એટલે નહીં, એનું ખુલ્લેઆમ બોલું છું કે ચૂંટણી લડવા માટે પૈસા જોઈએ. શું જોઈએ? મહીપતસિંહ પૈસા ખર્ચો કરતા નહીં કરતા. આપણે પૈસા બધા બહુ જ આપણે, કાકા એવું નહીં કે આપણે ગરીબ છીએ, આપણે પૈસાવાળા જ છીએ, પણ એવા ખોટા પૈસા નહીં કે ચૂંટણીની અંદર કરોડ, 2 કરોડ, 5 કરોડ રૂપિયા વેરીએ, દારૂ ચવાણું પૈસા લઈએ અને વોટ લઈએ. એવા પૈસા છે. 25 કરોડ રૂપિયાનું બિલ્ડિંગ બનાવી રહ્યો છું લવાલ ગામની અંદર. 2000 મા બાપ વગરના બાળકો ભણી શકે એવી 6 માળની આખા ભારતની સૌથી મોટી સંખ્યાવાળી હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજ બનાવી રહ્યો છું. એના માટે મજા બધા બહુ પૈસા છે. એ સિવાય 7 કરોડનું એક બિલ્ડિંગ ઓલરેડી બનાવી દીધું છે. એ આગળ 642 બાળકો રાખું છું. બધા સમાજના છે, આખા ગુજરાતના છે. રહેવાનું, જમવાનું, ભણવાનું બધું મફત. એના માટે પૈસા છે, પણ ચૂંટણી ખર્ચવા માટે વાપરવાના પૈસા આપણા જોડ નહીં. એટલે તમને બી કહું છું, મહીપતસિંહ આવ્યા છે, ખાલી આવ્યા, ખાલી જતા રહેશે. દારૂ ચવાણું કશું લાયા નહીં, લાવવાના નહીં. એટલે બીજી કદાચ કોઈ ખૂણામાં ઊભા આશા રાખતા હોય કે આ વખતે કોંગ્રેસ ભાજપ સિવાય બીજા એક ઉમેદવાર છે, દારૂ ચવાણું બીજું એક બધું આવશે, એટલે આપણે ખોટી આશા ના રાખતા. પણ વોટ આલશો, જો જીત્યો ભૂકા બોલાઈશ લખી રાખજો. સેજે તમારે કોઈ હેરાન નહીં થવું પડે, કોઈ જગ્યાએ ધક્કો નહીં ખાવો પડે, કોઈ માયનો લાલ તમને હેરાન નહીં કરી શકે. જેટલા બી યુવાનો નોકરી કરે છે અથવા નથી કરતા એને નોકરીની ગેરંટી. લોકલ બધી બહુ કંપનીઓ છે, દંડો લઈને પછી જવાના છે, કાયદો લઈને ત્યાં તારા બાપાનો કાયદો છે,
80% લોકોને નોકરી આપવાની છે, નહીં આલું તો આ દંડો તારા માથામાં આવશે. કોઈ બાપાની આપણે હાડાબારી રાખતા, બરાબર 11 FIR થઈ છે, બીજા માટે જ થઈ છે, લડતા અને 10 ઉડી બી ગઈ, એકાદ રહી છે એ પતી છે, બહુ હાડાબારી બીજી છે, અને જાતે પાછા વકીલ છે, એટલે એની બી ચિંતા કરતા નહીં. પણ જ્યાં ખોટું થશે ત્યાં બિંદાસ મહીપતસિંહ બોલવાના. કોઈ નેતાની ભાજપ કોંગ્રેસ તેલવારી થઈ આવું જાહેરમાં તમને કોઈ નહીં બોલે. કોઈ નેતા આપણને દબાવશે નહીં. તમારે કોઈ સરકારની જરૂર નહીં પડે. ખંભાતની અંદર બહુ રૂપિયા છે, પણ એ વહીવટ કરવા વાળા ડાયરેક્ટ ખાઈ જવા વાળા છે, એટલે તમારે લગીને કશું પહોંચતું. લાવો એક વખત ભાજપ કોંગ્રેસ મગજમાંથી કાઢી નાખો તો મેરા આવે. બાકી મહીપતસિંહ દર વખતે આવશે, તમે તમારે ચિંતા ના કરતા. આ વખતે નહીં આલો, ફરી પાછો 2027 આવવાનો જ છું વોટ માંગવા. એ નહીં આલો તો 2032 આવવાનો છું. પણ નક્કી કર્યું છે કે મહીપતસિંહ ધારાસભ્ય ખંભાતમાં બનવા જોઈએ, એવું નક્કી કરી દીધું છે આપણે. એટલે બહુ ચિંતા બી નહીં કરતો. રિઝલ્ટ શું આવવાનું છે, કોણ વોટ આલશે ને કોણ નહીં આલે. અને બીજી ખાસ વાત, પડીકો આવશે મહીપતસિંહ તો ફલાણા હરાવવા ઉભા છે, પેલા હરાવવા ઉભો છું. કારણ કે ખબર છે તમને લોકો આઈને કશું નહીં કરવાના, પોતાની પાર્ટી કે એટલું કરવાનું. ઉપરથી પાર્ટી વાળા કે બે આટલા વિશે બોલજો, આટલું જ બોલજો, આટલું જ કરજો, એનાથી બહાર નહીં બોલવાનું. પણ મહીપતસિંહ કોઈના દબાઈને કોમ કરેવા છે નહીં, એટલે ટિકિટ આપણને હાલે. ઘણી વાર વિચાર આવે કે યાર આપણે આટલા બધા પાછળ છે, ખરા બીજા બધાને ટિકિટ મળે ને આપણને ટિકિટ નહીં મળતી. એટલે ઘણી વાર એવું થાય કે આપણે હોશિયાર નહીં શું, પણ હોશિયાર થોડા વધારે છે ને તકલીફ એમને એ છે, એટલે આપણને ટિકિટ હાલે. બાકી 2-5 કરોડ માંગે તો હાલી દઈએ આપણે, એવું કશું નહીં ટિકિટ હાલતા હોય તો. પણ આપણને હાલે, એમની દુકાનો બંધ થઈ જાય. એટલે તમારે નક્કી કરવાનું છે કે ભાઈડા છાપ લડેવો બિંદાસ. ખ્યાલ આવે તમને? એ સિસ્ટમથી કોમ કરે એવા નેતા જોઈએ છે કે ખાલી ચાપલુસી કરીને રીબીનો કાપે ને ખાલી હાજરીઓ હાલે એવો નેતા જોઈએ છે. ભૂકા બોલાય ફરી કહું છું, 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં થવા દો. તમારા હકનું તમારે ઘેર બેઠે આવશે. અધિકારીઓ તમારા ઘેર ફિલ્ડિંગ પર છે, લખી રાખજો. મામલતદારો કલેક્ટરો ઘેર રખડતા હશે, તમે લખી રાખજો મારા શબ્દો. ખાલી જે એસી ચેમ્બરમાં બેસી રહેશે, તમારું હોભરતા નહીં, તમને ધક્કા ખવડાવે છે, દરેક વાતની અંદર તમારે પૈસા લેવા પડે છે, બધું બંધ થઈ જશે. મહીપતસિંહ તમારા વિસ્તારનો ધારાસભ્ય બન્યો એટલે આ બધી દુકાનો બંધ, લખી રાખજો. તમારે ધક્કા નહીં ખાવા પડે. અધિકારીઓ નેતાઓ તમારા ઘેર ફિલ્ડિંગ પર છે, પણ આ બધું શક્ય ત્યારે બનશે જ્યારે તમે મને જીતાડશો, બરાબર? બાકી લાઈવ તો તમે જોતા જશો, મને જાઓ છો ને, અધિકારીઓને પરસેવો આવી જાય, તાવ આવી જાય, આપણે છીએ એટલે ક્યારે એટલે સાચા છીએ એટલે હાડાબારી રાખતા અને કહીએ નોકર ઊભો થા, જનતાનો નોકર છું, સેવા કરવી પડે. હોશિયારી ખોટી ગરમી કરવાની નહીં, ખુરશી ખરો પણ સાહેબ નહીં કઈ નોકર કહીશું બહાર નીકળીને કામ કર લોકોનું. પણ પાવર હશે તો ડબલ તાકાત હશે. એટલે જો મજા કરવી હોય, ખરેખર કામ કરાવવું હોય તો વોટ આલજો. બાકી તમારી ઈચ્છા, આપણે કોઈ જબરદસ્તી તો કરવાના નહીં, દારૂ ચવાણો પૈસા આલવાના નહીં, બીજી કોઈ વાતો કરીશું નહીં, કોમ ધરેન કરીશું. મુદ્દા લખીને મોકલ્યા છે, વાંચજો. એ બધા મુદ્દા, બહુ બધા પ્રશ્નો છે તમારા. 1-2 પ્રશ્ન હું ભ્રષ્ટાચારની વાત નહીં કરું, કે રોજગારી કંપનીની વાત નહીં કરું, રેશન કાર્ડની વાત નહીં કરું, રોડ રસ્તાની વાત નહીં કરું. અઢળક મુદ્દાઓ છે, ખબર નહીં ખંભાતની જનતાના, ખબર નહીં એ બધા મુદ્દા નેતાઓના દેખાયા જ નહીં હજુ સુધી. આખું ગુજરાત આગળ વધી ગયું, પણ દરિયો આખો નહીં ગયો એવું નેતાઓ આગળ નહીં ગયા ખંભાતમાં, ખબર નહીં. એટલે આ પરિસ્થિતિ બદલવાનો મોકો છે. તમારા વોટની કિંમત કેટલી એ સમજજો. બાકી 500 રૂપિયા, 200 રૂપિયા કે 1000 રૂપિયા કે તમારા આગેવાનો તમને દબાવશે. કારણ કે આપણો કોઈ આગેવાન છે, મારી જોડે કંઈ સરપંચ નહીં, કોઈ સરપંચ મને ફોન કરતો, કોઈ તાલુકા પંચાયતનો સભ્ય ફોન કરતો નહીં, કોઈ આગેવાન ફોન કરતો નહીં. કારણ કે આપણે કોઈ રૂપિયા જ નહીં હાલતા આપણે, અને એવા રૂપિયા નહીં. પણ પબ્લિક છે, પબ્લિક ઓળખે છે, પબ્લિકને ખબર છે કે ભાઈ પછી કોણ કરે માણસ છે. એટલે આગેવાનોને કહેજો કે અમે વોટ તો હાલ દઈએ તમારે કહેવાથી, પણ તમારો જે નેતા છે એ હોભરતો નહીં, કોમ કરતો નહીં. પણ આ ભાઈ કોમ કર્યો છે એની ગેરંટી. અને વધારે ચર્ચા ડિબેટ કરવી હોય તો ખંભાતના માર્કેટમાં બેસી જઈશું, બેસી જાય એમના નેતાઓને, આપણે બેસીશું, બોલે અને આપણે બોલીશું. આપણે તૈયાર છીએ. મને ખબર છે કોઈ નહીં આવે, એમાં ભૂકા કાઢ નાખીએ આપણે, બરાબર? એટલે વિચારજો, મહેનત કરજો. વિશેષ કશું કહેતો નહીં. 3જો નંબર છે, પાણીનો ગ્લાસ. પાણીની સમસ્યા છે બધી બહુ છે, એટલે ગ્લાસ લાવો તો પાણી આવે, બાકી વેચાતો ટોકો લાવવો પડે. એટલે જોજો. બહુ બધો આભાર.